મિત્રો મેડમ છે તો રૂપિયા ગણે છે કે કેટલાક રૂપિયા પેરા થયા છે. એ દિવાળી નોરતા આવે છે તો ખરીદી કરી શકાય ને એટલા માટે. કેટલાક પેરા કર્યા મેડમ? ગણાય છે હો. 20-25 હજાર રૂપિયા તો પેરા કરી લીધા છે મેડમે. એટલું જ છે ને? હા, મેડમ રૂપિયા ગણાય ત્યાં સુધી આપણે હવે તૈયાર થઈ ગયા છીએ. પાણીનો શીશોય લઈ લીધો. મેડમ રૂપિયા ભલે ગણ્યા કરે, આપણે તૈયાર થઈ ગયા ને ઓફિસ હવે સીધા નીકળીએ. વ્રજભાઈ છે તો મોબાઈલ લઈને જોવે છે. કેમ મજા જ છે હમણાં તો, શાંતિ. તો ચાલો આપણે સીધા ઓફિસે નીકળીએ. અને આજે થોડીક સેવિંગ કરાવવાની જરૂર છે. દાઢી બહુ વધી ગઈ છે તો દાઢી કરાવી લઈએ અને પછી ઓફિસે જઈએ. ઓફિસનું કોમ્પ્યુટર છે તે બગડ્યું છે, તે રિપેર કરવા માટે દેવા જાઉં છું. એ રિપેર કરીને પાછું ડ્રાઇવિંગમાં જવાનું છે. એટલે અત્યારે છે તો એ કોમ્પ્યુટર છે તે આપણે રિપેર કરવા માટે દઈ આવીએ અને પછી 5 વાગે છે તો ડ્રાઇવિંગમાં નીકળી જશું. અત્યારે ચાલો એ કોમ્પ્યુટર દઈ આવીએ. આખો બોક્સ ખોલીને વાતો કરવા માંડ્યા. લ્યો, આટલી બધી પેન્સિલ 15 દી નહીં હાલે. અમારે હતી તો 2 પેન્સિલ આખું મહિનો ખેંચી લેતા, અને આ 10 પેન્સિલ 1 મહિનો નહીં હાલે. હાલશે? હું જોઈએ હવે. આ વિડીયોમાં સાબિતી છે. આજે 3 તારીખ છે અને આ બોક્સ લઈએ એટલે 4 તારીખથી ઉપયોગ લેવાનું શરૂ થાય. જોઈએ હવે આવતા મહિનાની 4 તારીખ સુધી પેન્સિલ નહીં મળે હો ને. બીજું વ્રજભાઈ ટકી કરાઈ આવ્યા. જો ટકો મુંડો ટાણું ટાણું, વન સાઈડ વાળ કપાઈ આવ્યા. આખો જીથરા બાબો હતો તે જો નમૂનો જો શું કરે. સફાઈ અભિયાન કરતો હતો, એનું બોર્ડ છે તો એ સાફ કરતો હતો આનેથી. હવે આ સફાઈ કરે. આમ સફાઈ થાય. મેડમ છે તો અત્યારે હવે જમી તો લીધું છે તો લીંબુ શરબત બનાવે છે અમારા માટે. કે મેડમ કંઈક તો જોઈએ જ. હે લીંબુ નીચોય નાખે છે. હાવ કાંઈ રેવા નહીં દેવાનું અંદર. મોંઘા છે કે સસ્તા છે? મીડિયમ છે. હવે લીંબુ શરબત બનાવે. રોજ મિલ્ક શેક હોય, આજે લીંબુ શરબત બનાવે. કેમ રજભાઈ? ક્યાં ગયો? એના હાટુનું જા શું કરે? જો નવરો બેઠો. કંઈક ને કંઈક ખેલ તો જોઈએ જ નવા. કા આ બોર્ડ સાફ કરતો હતો, એનું રાઇટિંગ બોર્ડ. એ પછી હવે જો આવા ખેલ કરે છે નવરો બેઠો. આવા કરવાના નવરા બેઠા. ચાલો શરબત આવ્યું છે, લીંબુ શરબત. અને આ વ્રજભાઈ જો કેવા ખેલ કરે નવરો બેઠો. એને કોરોનો આવી ગયો પાછો. 2 વર્ષ પછી પાછું માસ્ક કાઢ્યું છે. કોરોનામાં બહુ પહેર્યા આવા માસ્ક. કાગડિયા ઘરની બહાર નીકળ્યા નથી કે કોરોનામાં માસ્ક પહેર્યું નથી. સરસ મજાના ઠંડા બરફથી ભરપૂર. મેડમ 20 રૂપિયાનો ગ્લાસ. 20 સસ્તો પડે તોય. તારે પીવું? લઈ લો. તમારે શરબત નથી પીવું? નહીં નથી પીવું. એને બોનવીટા બનાવી દો.
ન પીવું હોય તો કાંઈ નહીં, અમે પી લઈએ. તો મિત્રો અત્યારે હવે લીંબુ શરબત પીએ ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી દો, કોમેન્ટ કરજો. બાકી વ્રજભાઈ લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવા તો ભૂલતા જ નહીં. તો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.